હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ખૂબ જ ઓછી મહેનતે અને ઝડપથી તૈયાર થઈ જાય તેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ કઢાઈ। મિત્રો, ઘરે આપણે કેટલી પણ કોશિશ કરીએ પણ રેસ્ટોરન્ટ જેવી સબ્જી ક્યારે નથી બનતી। પણ આજની મારી રેસીપીને એન્ડ સુધી ચોક્કસથી જોજો અને એકવાર ટ્રાય કરજો। કોઈ નહીં કહે કે તમે આ સબ્જી ઘરે બનાવી છે। સાથે જ ગ્રેવી બનાવવા એકદમ સિમ્પલ રીત અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આપવા થોડી ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરી છે। તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। વેજીટેબલ કઢાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રેવીની તૈયારી કરીશું, જેના માટે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં થોડા આખા મસાલા એડ કરીશું, જેમાં 3 નંગ એલચી, 12 થી 15 કાળા મરી, નાનો ટુકડો જાવિત્રી, 1 નંગ બાદિયા અને 4 નંગ લવિંગ લીધા છે। મસાલાને આપણે થોડા ગરમ થવા દઈશું। ત્યારબાદ તેમાં 3 નંગ મીડિયમ કટ કરેલા કાંદા, 4 મોટા નંગ મીડિયમ કટ કરેલા ટામેટા, 15 થી 20 નંગ કાજુ, 2 ચમચી મગજતરી, 2 કપ પાણી અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી એકવાર બરાબર મિક્સ કરી લઈશું અને 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર તેને કૂક થવા દઈશું। આ સેમ પ્રોસેસ કુકરમાં પણ કરી શકાય છે। આ બધી જ વસ્તુને કુકરમાં 4 વિસલ વગાડી કૂક કરી લેવું। હવે વેજીટેબલ્સ માટે મેં અહીં 500 ગ્રામ સફલના ફ્રોઝન મિક્સ્ડ વેજીટેબલ લીધા છે, જે તમને સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો કે પછી બ્લિંકિટ પર એકદમ ઇઝીલી મળી રહેશે। હું આમાંથી કોઈનું પ્રમોશન નથી કરતો, તમે ફ્રેશ વેજીટેબલ્સનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ તો સમય અને મહેનત થોડી બચે એટલે મેં અહીં ફ્રોઝન વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે। ચાલો તો જોઈએ આમાં શું શું છે। તો ગાજર છે, પછી ફ્લાવર છે, બીન્સ છે અને વટાણા પણ છે। તો વેજીટેબલ્સ કઢાઈ બનાવવા માટે મોટાભાગના બધા જ શાકભાજી આમાં છે। હવે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં થોડા કાજુના ટુકડા ઉમેરીશું અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। કાજુને શેકાતા બહુ વાર નથી લાગતી। તો 1 જ મિનિટમાં કાજુ સરસ એવા શેકાઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેમાં બધા જ વેજીટેબલ્સ એડ કરીશું અને એકવાર બરાબર મિક્સ કરી લઈએ। આ ફ્રોઝન વેજીટેબલ્સને ઓલરેડી બ્લાન્ચ કરેલા હોય છે અને 20% જેટલા તો પહેલેથી જ કૂકડ હોય છે, એટલે આપણે તેને ફક્ત 5 જ મિનિટ સુધી અને 90% જેટલા કૂક કરી લઈશું। વેજીટેબલ્સ ઓવરકૂક ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું। બીજી બાજુ કાંદા અને ટામેટાં પણ સરસ એવા કૂક થઈ ગયા છે। હવે આપણે તેને કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું અને સાથે જ વેજીટેબલ્સને કૂક થયે પણ 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે તેને ચેક કરીએ તો તે સરસ એવા કૂક થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં 2 ચમચી દહીં, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શાહી પનીર મસાલો, 1 ચમચી કિચન કિંગ મસાલો અને 1 ચમચી કસૂરી મેથી ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે વેજીટેબલ્સને દહીંમાં મસાલા સાથે મેરિનેટ કરવાથી સબ્જી બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ લાગશે। તો અહીં બધા જ મસાલા વેજીટેબલ્સ સાથે મિક્સ થઈ ગયા છે। હવે આપણે આ રીતે વેજીટેબલ્સને સાઈડ પર કરી દઈશું અને વચ્ચે વાટકી મૂકી દઈશું। હવે વેજીટેબલ્સમાં સ્મોકી ટેસ્ટ આપવા માટે એક નાના કોલસાના ટુકડાને હાઈ ફ્લેમ પર ગરમ કરી લઈશું। રેસ્ટોરન્ટમાં સબ્જી બનાવવાની પ્રોસેસ એકદમ હાઈ ફ્લેમ પર કરવામાં આવે છે અને તેના જ કારણે સબ્જીમાં સ્મોકી ટેસ્ટ આવે છે, પણ ઘરે એટલી હાઈ ફ્લેમ પર સબ્જી બનાવવી ઇમ્પોસિબલ છે, એટલે સબ્જીમાં અહીં સ્મોકી ટેસ્ટ આપવા આપણે આ રીતે કોલસાનો ઉપયોગ કરીશું। કોલસાને બધી જ બાજુએથી ગરમ થવા દેવું અને જેવું પ્રોપર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેને વાટકીમાં ટ્રાન્સફર કરી દઈશું અને ઉપરથી અડધી ચમચી ઘી એડ કરીશું અને ફટાફટ ઢાંકણથી કવર કરી લઈશું, જેથી આપણા વેજીટેબલ્સમાં સરસ એવો સ્મોકી ટેસ્ટ આવે। બીજી બાજુ ગ્રેવીનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે, તેને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને એકદમ સ્મૂથ પીસી લઈશું। તો અહીં આપણે બધી જ વસ્તુને સરસ એવું પીસી લીધું છે, જોઈ લો એકદમ સ્મૂથ પીસાયું છે। તમારે જો આ ગ્રેવીને ગાળવી હોય તો તમે ગાળી પણ શકો છો, પણ અહીં આપણે એકદમ સ્મૂથ પીસ્યું છે તો જરૂર નહીં પડે। હવે એક પેનમાં 3 ચમચી તેલ અને 2 ચમચી બટર લઈશું। તેલ અને બટર ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું। જીરું ગરમ થાય ત્યારબાદ તેમાં 1 નંગ ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કાંદાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું।
કાંદા સોફ્ટ અને તેનો કલર ચેન્જ થાય ત્યારબાદ તેમાં 2 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ સુધી સાંતળી લઈશું. પેસ્ટ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો મિત્રો, વેજીટેબલ કઢાઈ બનાવવાની આ ખૂબ જ સરળ રીત છે. એકવાર જો તમે આ રીતથી ટ્રાય કરશો તો વારંવાર બનાવવાનું મન થશે અને એ મારી ગેરંટી. હવે ઢાંકણ ઢાંકી ફક્ત 5 જ મિનિટ સુધી આપણે તેને કૂક થવા દઈશું. ગ્રેવીની સામગ્રીને આપણે પહેલેથી જ કૂક કરી હોવાથી અહીં ગ્રેવીને આપણે બહુ પકાવવી નહીં પડે. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગ્રેવી પણ સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. સાથે જ તેમાં 2 ચીઝ ક્યુબને છીણીને એડ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે. પણ ચીઝ એડ કરવાથી સબ્જીનો સ્વાદ બિલકુલ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. એકવાર બરાબર મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મેરિનેટ કરેલા વેજીટેબલ્સ એડ કરીશું. સાથે જ તેમાં 100 ગ્રામ પનીરના ટુકડા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈએ. તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને શાકની કન્સિસ્ટન્સી આપણે આવી જ રાખવાની છે. જો ગ્રેવી થોડી ઢીલી રાખવી હોય તો જરૂર પ્રમાણે ગરમ પાણી એડ કરવું. છેલ્લે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ, અડધી ચમચી ગરમ મસાલો અને થોડી કોથમરી ભભરાવીશું. તો અહીં આપણું રેસ્ટોરન્ટને પણ ટક્કર આપે તેવું વેજીટેબલ કઢાઈ બનીને તૈયાર છે. ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું. આ સબ્જીને ગરમા ગરમ નાન, કુલચા, પરાઠા કે પછી રાઈસ જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મારી આ રીતથી એકવાર વેજીટેબલ કઢાઈ જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં સૌ કોઈને પસંદ આવશે અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.